સર્વ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને સુરેશ પટેલના નમસ્કાર. 9 જૂન 2025થી આપનો શિક્ષણનો શુભારંભ થઈ રહ્યો છે. વેકેશનના સમયગાળા દરમિયાન ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ નવીન ધોરણમાં તેમજ નવીન વિદ્યાલયમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે. વાલી મિત્રોએ પણ પોતાના પાલ્યને આગળના ધોરણમાં પ્રવેશ અપાવવા માટે એક વિદ્યાલયથી બીજા વિદ્યાલયમાં દોડધામ પણ કરીએ છે. 9 જૂને આપનું પાલ્ય મા સરસ્વતીના પ્રાંગણમાં પોતાના પગથી એને પાવન કરશે. મા સરસ્વતીની ચરણ વંદના કરી અને પોતે શિક્ષા ધ્યાન કરતાં કરતાં અગ્રસર થશે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ પણ હશે કે જે પોતે પોતાના વિદ્યાલયમાં અભ્યાસ પૂર્ણ કરી અને નવીન વિદ્યાલયોમાં પણ એમને પ્રવેશ મેળવ્યો હશે. તો આ વિદ્યાલયની અંદર એમને શરૂઆતના સમયગાળા દરમિયાન નવીન વાતાવરણ, નવીન વર્ગખંડો, નવીન વિદ્યાર્થી મિત્રો, નવીન શિક્ષકો એમની સાથે તાદાત્મ્ય સ્થાપિત કરતા સમય લાગશે. ધીમે ધીમે એ પોતે વાતાવરણને અનુરૂપ થવાનો પ્રયત્ન કરશે. શિક્ષકો સાથે પણ તાલમેલ સ્થાપિત કરી અને વિદ્યાર્થી મિત્રો સાથે પોતાની મિત્રતા ઊભી કરીને પોતે વિદ્યાલયમાં સ્થિર થશે. સર્વ વિદ્યાર્થી મિત્રો, આજે એક અનન્ય તક તમને સાંપડી રહી છે. તો આ તકનો સારી રીતે ઉપયોગ કરી અને તમે ખૂબ સારી રીતે વર્ષ પર્યંત અભ્યાસરત થઈ અને દરેક વિષયમાં, ભલે પછી એ ગણિત હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય, સંસ્કૃત હોય, સામાજિક વિજ્ઞાન હોય, મનોવિજ્ઞાન હોય, અર્થશાસ્ત્ર હોય, તત્વજ્ઞાન હોય, સમાજશાસ્ત્ર હોય, આંકડાશાસ્ત્ર હોય, સેક્રેટરીયલ પત્રવ્યવહાર હોય, કોઈ પણ વિષય હોય તો એ વિષયની અંદર પૂર્ણતા પ્રાપ્ત કરી અને સારામાં સારી સફળતા તમે પ્રાપ્ત કરશો. બીજું, એવા પણ વિદ્યાર્થીઓ હશે કે જેને પોતાનું વતન છોડીને પરગામ કે પરનગરની અંદર જઈ અને છાત્રાલયમાં તેમજ અન્ય વિદ્યાલયમાં પણ એમને પ્રવેશ મેળવવો પડશે. તો સ્વાભાવિક છે કે જે વિદ્યાર્થીઓએ પોતે પોતાનું ઘર-બાર ક્યારે પણ છોડ્યું નથી, આવા વિદ્યાર્થીઓને પણ છાત્રાલયમાં શરૂઆતના સમયગાળા દરમિયાન ઓછું લાગશે. એમને છાત્રાલય ઓછું ગમશે, પણ ધીમે તમે છાત્રાલયના વાતાવરણ સાથે, અન્ય વિદ્યાર્થીઓ સાથે તમે સ્થાયી થશો, સ્થિર થશો, તો છાત્રાલયમાં પણ એક પોતિકાપણું ઊભું થશે. છાત્રાલય પણ તમને પોતાનું લાગશે, એક પરિવાર જેવું લાગશે, ઘર જેવું લાગશે. એટલે વિદ્યાર્થી મિત્રો, નાસીપાત થયા વિના છાત્રાલયની અંદર આપણે સેટ થવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. છાત્રાલય કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ અને ઘડતરનું પ્રથમ પગથિયું છે. તમારા વ્યક્તિત્વનું નિર્માણ કરવામાં છાત્રાલયની ભૂમિકા ખૂબ મોટી હોય છે. ત્યાંના નીતિ નિયમો, ત્યાંનું શિસ્ત એટલે કે અનુશાસન, ત્યાંને વિવિધ પ્રયોગો, વિવિધ પદ્ધતિઓ, કાર્યપ્રણાલીઓ એ તમારું ઘડતર કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. એટલે સર્વ વિદ્યાર્થી મિત્રો, ભલે તમે નવીન છાત્રાલયમાં જાઓ તો થોડા દિવસ ભલે ન ગમે, પણ છાત્રાલયને ગમતું કરવાનો પ્રયત્ન કરજો. ત્યાં સ્થાયી થશો તો જીવન પર્યંત અભ્યાસની અંદર તમારું મન લાગેલું રહેશે. એક પ્રકારની એકાગ્રતા અને સ્થિરતા પ્રાપ્ત થશે. સફળતા મેળવવામાં છાત્રાલય ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. પરિવારની અંદર તમે રહીને અભ્યાસરત થશો તો બહારનું વાતાવરણ, મિત્રો, પરિવારના સંબંધીઓ
એ પણ ક્યારેક અંતરાયરૂપ થતા હોય છે. પણ છાત્રાલયની અંદર તો તમારો ધ્યાનભંગ થવાના સંજોગો કે સ્થિતિ ખૂબ ઓછી થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, છાત્રાલયમાં નિવાસ કરીને પણ તમે સારામાં સારી રીતે તમારું ઘડતર કરશો, સારામાં સારી સફળતા પ્રાપ્ત કરશો. બીજું, વિદ્યાલયમાં પણ તમે નવીન વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો છે તો કોઈ પણ વિષયની અંદર જો કંઈ પણ સમજ ના પડે, કોઈ પ્રકરણમાં કોઈ પ્રશ્નને લઈને પણ મૂંઝવણ હોય તો વિના સંકોચે એ વિષય શિક્ષકને પૂછજો. મનમાં એવું ન રાખતા કે ના મને નથી આવડતો અને હું સાહેબને પૂછીશ તો સાહેબ શું કહે છે, એવો ખ્યાલ જરા પણ ન રાખતા. એટલે વિદ્યાર્થી મિત્રો, જીવનમાં આગળ વધવું હોય તો આપણા જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનું સમાધાન, એનું સોલ્યુશન વિષય શિક્ષક પાસે નિસંકોચ કરવું જોઈએ, એવું મારું પોતાનું પણ માનવું છે. એટલે જીવનમાં સફળતા મેળવી હશે તો અનેક તકલીફો તો આવવાની જ છે જીવનમાં, પણ એ તકલીફોનો સામનો કરી અને સફળતા પ્રાપ્ત થઈ શકે. એટલે સર્વ વિદ્યાર્થી મિત્રો, તમે નવીન વિદ્યાલયની અંદર નવીન ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે તો બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી સફળતા પ્રાપ્ત કરો. તમારા પરિવારનું, તમારા સમાજનું, તમારા તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું અને દેશનું નામ તમે રોશન કરો, એવી અભ્યર્થના સાથે સુરેશ પટેલના વંદે માતરમ. ભારત માતા કી જય.